આદિવાસી વિસ્તારમાં હું લગભગ જોઉં છું કે વોટિંગનો ટ્રેન્ડ છે ને એ બીજા બાકીના તમામ વિસ્તારો કરતાં ખૂબ ઊંચો રહેતો હોય છે. આ વખતે ખૂબ આશ્ચર્ય થઈ રહ્યું છે કે કેમ મતદાતાઓ આદિવાસી પટ્ટાના નીરસ છે. એક જબરદસ્ત કોમ્બિનેશન આ વખતની ચૂંટણીમાં જોવા મળ્યું છે કે છોટુ વસાવા છે એમને AIMIM જે હાર્ડકોર લઘુમતી પાર્ટી તરીકેનું એક સિમ્બોલાઇઝેશન છે એની સાથે જે ગઠબંધન કર્યું છે, તો શું આવા ફેક્ટરને કારણે આદિવાસી મતદાતાઓ મતદાનથી અળગા રહ્યા છે અથવા તો એમણે કોઈ પરોક્ષ રીતે પોતાનો કોઈ અલગ સૂર વ્યક્ત કર્યો છે? ઘણું આમ જોવા જઈએ ને તો બંને રાજકીય પક્ષો મુખ્ય જે છે કોંગ્રેસ અને બીજેપી, એ બંને માટે આ એક મોટો કોયડો રહેશે, કારણ કે આ બધા વિસ્તારો છે એમાં માત્ર આ જિલ્લા પંચાયતની પણ આવનારી જે વિધાનસભાની ચૂંટણી છે એના માટે પણ એમને ઘણું હવે મહેનત કરવાનું રહેશે અને આમાંથી જે પરિણામ આવશે એમાંથી એમને બોધપાઠ ચોક્કસ લેવો પડશે, કારણ કે 2022ની ચૂંટણીમાં પણ છોટુ વસાવા અને AIMIMનું ફેક્ટર લગભગ હું માનું છું ત્યાં સુધી રહેશે જ. પણ આ વખતે ઓછું મતદાન જે થઈ રહ્યું છે આદિવાસી પટ્ટામાં એ ચોક્કસપણે આશ્ચર્યજનક મને લાગી રહ્યું છે અને બંને પક્ષો ભાજપ અને કોંગ્રેસ પોતાની રીતે એનાલાઇઝ કરશે. કારણ કે છેલ્લા ઘણા વખતથી મેં જોયું હતું કે અમુક જે વિસ્તાર છે એમાં રૂલિંગ પાર્ટી તરફી જોગ જોવા મળ્યો હતો આદિવાસી મતદાતાઓનો. તો એ બાબત ભાજપ માટે ચોક્કસ અત્યારે હું એવું માનું છું કે ચિંતાજનક છે કે કેમ એનમાસ આદિવાસીઓ વોટિંગ કરી નથી રહ્યા. એના કારણે માર્જિન જે છે એ ઘણું ઘટશે અને એના કારણે નેક ટુ નેક જે ફાઇટ થશે એવું બને એટલે પરિણામો કદાચ આંચકાજનક હોય, આશ્ચર્યજનક હોય એવું રહી શકે. છેલ્લા થોડા સમયની વાત કરવામાં આવે તો આદિવાસી પટ્ટામાં લવ જેહાદનો મુદ્દો પણ ખાસો એવો જગ્યો. મનસુખ વસાવા પણ ખાસા એવા વિવાદમાં આવ્યા અને ત્યારબાદ જે નેતાઓના બગડેલા બોલ છે એ પણ સામે આવ્યા. એને જોતા હવે તમે શું કહેશો આદિવાસી વિસ્તારમાં મતદાનને લઈને? ના, હું એવું ચોક્કસપણે માનું છું કે અંબાજીથી ઉમરગામના 14 જિલ્લાના 53 તાલુકાના 5,500થી વધુ ગામોમાં જે પ્રમાણે આંકડા આવી રહ્યા છે, હવે ડાંગમાં જો 54% આસપાસનું મતદાન હોય, તાપી જિલ્લામાં 46% આસપાસ, અરવલ્લી જિલ્લામાં 40% મતદાન જો અત્યાર સુધી હોય, તો ખરેખર આદિવાસી મત વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં મતદાન થવાની સંભાવના છે. અને ભારતીય જનતા પાર્ટીએ તો હમણાં જ ડાંગ અને કપરાડાની બેઠકો 70,000 કરતાં પણ વધુ મતોથી જીતેલી છે. એટલે આદિવાસી મત વિસ્તારમાં હું એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટીએ કદાચ સૌથી વધારે વિકાસના કાર્યો કર્યા છે. 2007થી જે વનબંધુ કલ્યાણ યોજના નરેન્દ્રભાઈએ શરૂ કરી જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે એ વખતે 5 વર્ષમાં 15,000 કરોડની જોગવાઈ સામે લગભગ 19,000 કરોડ રૂપિયાના વિકાસના કાર્યો થયા હતા. પછી 2012થી 2017 દરમિયાન 45,000 કરોડની યોજના હતી, એની જગ્યાએ લગભગ 47,000થી 48,000 કરોડ રૂપિયા આ વિકાસની યોજનાઓ માટે ખર્ચાયા હતા. આરોગ્યની સુવિધાની વાત હોય, વીજળીની સુવિધાની વાત હોય, અંતરિયાળ રસ્તાઓની વાત હોય, ઉદ્વહન સિંચાઈ યોજનાઓ દ્વારા પાણી પહોંચાડવાની વાત હોય, હજુ ઘણા એવા વિસ્તારો છે આદિવાસી વિસ્તારો, આદિવાસી પટ્ટા કે જ્યાં પ્રજા હજુ ઘણો વિકાસ ઝંખે છે. આપનું શું માનવું છે એને લઈને? ભારતીય જનતા પાર્ટીનો વિકાસ અને આંકડાની માયાજાળ ફક્ત કાગળ પર હોય છે. આજ પણ કેનાલમાં ગાબડા પડવા સામાન્ય બાબત છે. એકની એક કેનાલમાં ગાબડું પુરાવું અને ફરતી એ જ ગાબડું ફરીથી પડી જવું એ ભારતીય જનતા પાર્ટીનો વિકાસ નરી આંખે આપણે જોઈ શકીએ છીએ. જે યોજનાઓ લાગુ કરે છે, કોરોનામાં 20,000 કરોડનું પેકેજ, આંકડા છે, કહેવામાં શું વાંધો છે? 20,000 કરોડના પેકેજમાંથી ગામડાના કોઈ માણસને કે સામાન્ય વેપારી સુધી એમાંથી 5,000 રૂપિયાની બી સહાય પહોંચી હોય તો એવા આંકડા આજ સુધી મારી નજરમાં નથી આવ્યા, જનતાની નજરમાં નથી આવ્યા. ગ્રામ્ય વિસ્તારના જે પ્રશ્નો છે, જે કેનાલનું પાણી ખેડૂતોના ખેતરમાં જવું જોઈએ, એ જ પાણી ઉદ્યોગપતિની ફેક્ટરીમાં જઈ રહ્યું છે. જે આદિવાસી પટ્ટો, જે આદિવાસી પટ્ટાનું જે જમીન સંપાદનની કામગીરી છે, એમાં સરકારના માનીતા સરકારી IAS અધિકારીઓ એનક્રેડ પોલીસ બળનો ઉપયોગ કરીને આદિવાસીની જમીનો સંપાદિત જબરજસ્તીથી કરી. જમીન સંપાદનનો મુદ્દો પણ આ વખતે વધારે પડતો ચર્ચામાં રહ્યો. એને લઈને તમે શું કહેશો? જમીન સંપાદનના જે મુદ્દાની વાત છે, આ ઘણા સમયથી આ એક ઇસ્યુ રહેલો છે. પણ હમણાં ભાઈએ જે વાત કરી વિકાસની વાત, એના ઉપર વધારે પ્રકાશ ફેંકીશ. કારણ કે એવું કહે છે કે અમે વીજળી પહોંચાડી, પાણી પહોંચાડ્યું, પણ આ જે થર્મલ પાવર સ્ટેશનો જે હિન્દુસ્તાનની અંદર બન્યા અને ગુજરાતની અંદર બન્યા, તમે એક પણ થર્મલ પાવર સ્ટેશન કે એક પણ નાનું મોટું પાવર સ્ટેશન તમારા સત્તામાં આવ્યા પછી ગુજરાતમાં બનાવ્યું હોય તો કહો. બીજું, ગુજરાતની જે મોટાભાગની નદીઓ છે અને હિન્દુસ્તાનની, એ નદી ઉપર એક પણ ડેમ બનાવ્યો હોય તો કહો. આ કેનાલો, જે પેટા કેનાલો, પેટા કેનાલો બનાવી, એ બધી કોંગ્રેસના શાસનમાં બની. અને રહી વાત નર્મદા ડેમની વાત, તો ખાલી ગેટ ખોલ્યો છે. સુપ્રીમ કોર્ટમાં 10 વર્ષે મેટર 20 વર્ષથી પડેલી હતી ને તમારા પાપના કારણે આ કામ પૂરું નહોતું થયું. કારણ કે તમારી સરકાર 15 વર્ષ મધ્યપ્રદેશમાં હતી, ગુજરાતમાં 20-25 વર્ષ સરકાર હતી. પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પણ માત્ર અલગ ગાડામાં નીકળી અને પ્રચાર કરવાથી કે આદિવાસી વસ્ત્રો પહેરવાથી કોઈ પાર્ટી મતદારોને રીઝવી શકશે ખરા આદિવાસી પટ્ટામાં?
મને એવું લાગે છે કે પૂરા ગુજરાતમાં જો કોઈ સમજીને વોટ કરે છે ને કે મારે આ વ્યક્તિને ચૂંટવો છે, પક્ષને જોયા વગર વ્યક્તિલક્ષી જો કોઈ વોટિંગ થતું હોય તો છેલ્લા 10 વર્ષમાં પહેલાં માની શકીએ કે ટ્રાઇબલ બેલ્ટમાં કોંગ્રેસનું વર્ચસ્વ હતું, પણ જેમ ભાઈએ કીધું એમ છેલ્લા 10 વર્ષ કે એક્ઝેક્ટલી 5-7 વર્ષની પેટર્ન જોઈએ તો ભારતીય જનતા પાર્ટીએ વોટ શેર મેળવ્યો છે. આદિવાસી પ્રજા બહુ નક્કી હોય છે વોટ આપતી વખતે કે હું કેમ અને કોને વોટ આપું છું. સાથે સાથે આ વખતનું વોટિંગ ઓછું હોવું એ ખરેખર ચિંતાજનક છે, કેમ કે બીટીપી છોટું વસાવાની પાર્ટી, એઆઈએમ અને ક્યાંક ક્યાંક આમ આદમી પાર્ટીએ બી અરવલ્લી જિલ્લામાં ને ત્યાં પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા છે. જો બધી જ પાર્ટીઓએ આટલા ઉમેદવારો ઊભા રાખ્યા હોય તો વોટર્સને બૂથ સુધી લાવવામાં કે એ લોકો કદાચ સક્સેસ નથી રહ્યા, અને પણ એવું લાગે છે કે હજી આપણી પાસે સમય છે તો આ વોટિંગ વધશે અને કેટલાક જગ્યાએ સારું વોટિંગ દેખાય બી છે. અચ્છા, સુરતના મતદાતાઓને તો દિલ્હીનું જે ચિત્ર છે એ બતાવી શકે અને કદાચ મત મેળવી શકે એવું કહી શકાય. આદિવાસીઓને આપ દિલ્હીનું ચિત્ર બતાવી શકશો ખરા? જે રીતે અમે ગુજરાતમાં પગ પસેરો કર્યો છે અને જે ઈમાનદારીથી દિલ્હીમાં કામ કર્યું, એવી રીતે ગુજરાતમાં પણ જે અમને જનાધાર મળ્યો છે, જે પ્રેમ અને લાગણી અને ભાવનાથી અમને સ્વીકાર્યા છે, એ જ વિશ્વાસ અને ભરોસા ઉપર અમે ખરા ઉતરીશું અને સમગ્ર ગુજરાતમાં 2022 સુધીમાં અમારું મજબૂત સંગઠન એવું છે કે વિધાનસભાની ચૂંટણી અમે સારી રીતે ગુજરાતમાં લડી શક્યો એવી પોઝિશનમાં હશું. મતલબ કે સુરતના અને મહાનગરપાલિકાના જે મતદાતાઓ હતા એ દિલ્હી પ્રોજેક્ટના આધાર ઉપર ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીએ મત મેળવ્યા એવું વિશ્લેષકોનું કહેવું છે. પરંતુ શું આ પ્રોજેક્ટ જે દિલ્હીનો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા સુધી પહોંચે કે કેમ એ તો જોવાનું રહ્યું. ખાસ મહેસાણાની જો વાત કરવામાં આવે તો ત્યાં અત્યારે કંઈક અલગ ચિત્ર સામે આવ્યા. હાલમાં મતદાતાઓ કેટલું જાગૃતતા બતાવી રહ્યા છે પોતાના મતદાન પ્રત્યેની, એના ઘણા અમે આપને રંગ બતાવીશું એબીપી અસ્મિતા પર કે જે મતદાતાઓ અત્યારે મતદાન કરવા માટે પહોંચી ચૂક્યા છે. લઘુમતી સમાજના મતદારો પણ અત્યારે મતદાન કરવામાં અવ્વલ જોવા મળી રહ્યા છે. એમનો પણ અત્યારે પૂરો રસ જોવા મળી રહ્યો છે. મતદાન માટેનો એક નાગરિક તરીકેની ફરજ તેઓ બખૂબી અદા કરી રહ્યા છે. એ આપણે અત્યારે દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શક્યા છીએ. મતલબ કે ભારતનો દરેક નાગરિક અત્યારે મતદાન માટે જાગૃત જોવા મળી રહ્યો છે એવું અત્યારે ચિત્ર પરથી કહી શકાય ખરા. આવો જોઈએ એક અહેવાલ આ બાબતને લઈને. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કડી તાલુકા પંચાયત અને મહેસાણા જિલ્લા પંચાયત માટે મતદાન જે છે તે હાલ નંદાસણની અંદર યોજાઈ રહ્યું છે અને હાલ નંદાસણની અંદર છીએ. ખાસ કહી શકાય કે બપોરનો સમય થયો છે, થોડી સંખ્યા મતદારોની મતદાન મથકો પર ઘટી છે, પરંતુ છતાં પણ બપોરના સમય દરમિયાન પણ મતદારો જે છે તે મતદાન મથક પર પહોંચી રહ્યા છે. ખાસ કહી શકાય કે નંદાસણ ગામ વધુ વસ્તી જે છે તે અલ્પસંખ્યક સમુદાયની છે અને એ બહેનો જે છે તે પણ અત્યારે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથક પર પહોંચ્યા છે અને પોતાનો અધિકાર મતનો ઉપયોગ કરી તેઓ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બંને સીટો જે છે તેના માટે મતદાન કરી અહીંથી તાલુકા અને જિલ્લા સદસ્યને ચૂંટીને મોકલશે. ખાસ કહી શકાય કે સવારના સમયે ભારે ભીડ મતદાન મથકો પર જોવા મળતી હતી, પરંતુ હાલ થોડી ભીડ ઓછી થઈ છે મતદાન મથક પર. છતાં પણ લગાતાર મતદારો જે છે તે ધીમે ધીમે ઓછા પ્રવાહ સાથે પણ મતદાન મથકો પર પહોંચી રહ્યા છે અને તેમાં પણ બહેનો જે છે તેની સંખ્યા સૌથી વધુ જે લાઈનો લાગી રહી છે તે બહેનોની પણ જોવા મળી રહી છે કે તેઓ પણ ખુલીને મતદાન કરવા માટે, મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યા છે અને નંદાસણ ગામમાં પણ હાલ બપોરનો સમય છે, છતાં પણ મતદારોનો ઘસારો મતદાન મથક પર જોઈ શકાય છે. એક તરફ આ વખતે ગુજરાતમાં નવા પક્ષની એન્ટ્રી, એઆઈએમઆઈએમ બીટીપીનું ગઠબંધન, એને જોતા લઘુમતી સમાજ જ્યારે મતદાન કરવા માટે નીકળ્યો છે, શું લાગી રહ્યું છે હાલના તબક્કે આ લઘુમતી સમાજના રૂખ બાબતને લઈને? લઘુમતી સમાજના આપણે અમદાવાદ સહિતના અન્ય જેટલા પણ શહેરી વિસ્તારો છે ત્યાં જોઈએ તો ત્યાં પણ તે લોકોનું વોટિંગ લગભગ સારું એવું રહેતું હોય છે અને આ જ વસ્તુ અત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં અથવા તો સેમી અર્બન એરિયામાં પણ જોવા મળી રહી છે કે લઘુમતી સમાજના મતદાતાઓ મતદાન કરવા આવી રહ્યા છે.
ઘણી વખત એવું થતું હોય છે કે લઘુમતી સમાજનો જે એક પર્ટિક્યુલર મેન્ડેટ છે એ એક તરફી રહેતો નથી, કારણ કે ત્યાં આગળ ઘણા બધા નેતાઓ પણ એમના હોય છે અને મૂળભૂત રીતે લોકલ જે તે એરિયા હોય ત્યાંથી આવેલો લીડર એના પ્રત્યેની સહાનુભૂતિ હોય, કોઈ એક પક્ષના કોઈ પ્રત્યેની સહાનુભૂતિ હોય, એટલે આમ જનરલી લઘુમતી સમાજનો જે એના જે વોટ હોય છે એ વહેંચાઈ જાય છે વધારે પડતા. કોઈ એનમાસ વોટિંગ થતું હોય એક ઉમેદવાર કે એક પક્ષ તરફે એવું લગભગ જોવા નથી મળ્યું ને AIMIM અને BTPનું ગઠબંધન છે એ આ જ કામ કરશે કે લઘુમતી સમાજનો જે મત છે એ એક તરફે ફંટાઈ જવાના બદલે તેને બીજી તરફ એનામાં ફાંટો પાડે અને એના કારણે સ્પ્લિટ થાય અને એના કારણે ઇનડાયરેક્ટલી અથવા ડાયરેક્ટલી કોઈ ત્રીજી પાર્ટી એનો લાભ ઉઠાવી જાય. જોવાનું એ રહેશે, પરિણામો જોવાના રહેશે કે ખરેખર લઘુમતી સમાજે કઈ તરફી જોક અપનાવ્યો. AIMIMની જો વાત કરીએ તો અમદાવાદમાં લગભગ એટલી ધારી સફળતા નથી મળી, પણ એક તમે જોશો કે ખાડિયા વોર્ડમાં AIMIMની હાજરીને કારણે કોંગ્રેસના ઉમેદવારો જે છે એ જીતતા રહી ગયા અને ભાજપ હા બિલકુલ, અને ભાજપ છે એને પરાણે ખાડિયામાં જીત મળી. હેમંતભાઈ આપણી સાથે જ છે, ખાડિયાના જ છે, એટલે એમને વધારે જાણ હશે. આમ હેમંતભાઈ, અહીંયા તો આપણે પરાણે જીત મેળવી, હવે અન્ય જગ્યાએ ખાસ મોટે ભાગે એ પણ જોવા જઈએ કે લઘુમતી કોમ છે અથવા તો જે ગરીબ આદિવાસી પ્રજા છે એનો રૂખ કંઈક અલગ જોવા મળતો હોય છે. ના, એક તો ચિંતનભાઈએ જે કહ્યું એ પ્રમાણે ખાડિયામાં AIMIMના મત ઉમેરતા છતાં પણ ચિંતનભાઈ ખાડિયાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને 2500 વોટની લીડ છે. એટલે એક ભ્રમ 100% ઊભો થયો છે કે MIM ન હોત તો કદાચ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીત્યા ન હોત, પણ એવું નથી. તમે કોંગ્રેસ અને MIMના મતદાન ભેગા કરો તો પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને 2500 વોટ વધારે મળ્યા છે. અને જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનો લઘુમતી સમાજના પ્રશ્નની વાત છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી હંમેશા સૌના સાથ, સૌના વિકાસ અને સૌના વિશ્વાસમાં માને છે. ખાડિયામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીત્યા હોય, શાહપુરમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીત્યા હોય, ઈશાનપુર કે બિલકુલ. તે છતાં હું આપને એક વાત એ જણાવવા માંગીશ કે આ વખતનો તમે પોલ એજન્ડા જુઓ, રામ મંદિર છે, લવ જેહાદના મુદ્દા ઉઠી રહ્યા છે, એટલે સ્વાભાવિક રીતે જ જે હેમંતભાઈ કહે છે એને તમે કોમ્પ્લિમેન્ટ કરી શકો કે કયા મુદ્દા ઉપર આખી દિશા ફંટાઈ રહી છે. અને એટલા માટે જ જે લઘુમતી મતદાતાઓ છે એ પણ કારણ કે AIMIM છે એનો પણ બેઝ છે એક મૂળભૂત રીતે લઘુમતી કટ્ટરવાદ જેવો છે, કારણ કે એ લોકો હંમેશા એ પ્રકારની વાત કરે. એટલે આ છે ને આખું બહુ મોટું સ્પ્લિટ થવા જઈ રહ્યું છે અને એનો લાભ ધર્મના નામે. ના, બહુ સાચી વાત કહું તો કોટ વિસ્તારમાં લઘુમતી સમાજ ઘણા મિત્રો પણ છે અને એમની જે સૌથી વધારે કોમ્પ્લિમેન્ટવાળી બાબત છે એ છે કે હેમંતભાઈ, ભારતીય જનતા પાર્ટીના છેલ્લા 3 દાયકાના શાસનના લીધે આપણા કોટ વિસ્તારમાં જે કર્ફ્યુ નથી એના લીધે થઈને લઘુમતી સમાજના કેટલા યુવાનો સારી રીતે શિક્ષણ પ્રાપ્ત કરીને પોતાના પરિવાર માટે અને પોતાના સમાજને માટે પ્રગતિ કરી શક્યા છે. અને સચ્ચર કમિટીના રિપોર્ટ છે, ચિંતનભાઈ તો મારા કરતાં પણ વધારે અભ્યાસુ છે. ગુજરાતમાં જો સૌથી આખા ભારતના કમ્પેરિઝનમાં કોઈ લઘુમતી સમાજ સૌથી વધારે પ્રગતિશીલ હોય, આર્થિક રીતે સદ્ધરતા ધરાવતો હોય તો એ ગુજરાતમાં. લઘુમતી સમાજને લઈને કોંગ્રેસ પક્ષ શું અત્યારે માની રહ્યો છે મતદાતાને? જે હમણાં રિઝલ્ટ આવ્યા એના આપણે છોડી દઈએ. અમદાવાદની વાત કરું ત્યાં અસર થોડી ઘણી પડી છે, પરંતુ જે આ રૂરલ એરિયાની વાત છે એમાં અમે લોકોએ ખૂબ જ જાગૃતિનું કામ કર્યું. હું પોતે રૂરલ એરિયામાંથી જ આવું છું અત્યારે, અને ત્યાં અમે ફક્ત ને ફક્ત દેશનો વિકાસ કર્યો છે. જે પાર્ટીએ બિન સાંપ્રદાયિક રાજનીતિ કરી છે વર્ષો સુધી આઝાદી પછી, એ પાર્ટીને જ વળગી રહેવા માટે અમે જણાવ્યું છે. એટલે આ રિઝલ્ટ આવશે એટલે આપણને ખબર પડી જશે કે ગામડાઓમાં જે રિઝલ્ટ આવ્યું, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને બાકીના જે નાના નાના શહેરો, તો 100% ક્યાંય આમાં AIMIM કે આમ આદમી પાર્ટીને એમાં મતદારો અને આકર્ષી શકી નથી અને મતદારો એમને મત આપશે પણ નહીં. એક વાત ખુલ્લી પડી ગઈ છે કે આ જે AIMIMનો જે ટાર્ગેટ છે એ ફક્ત ને ફક્ત કોંગ્રેસના વોટ સ્લીપ કરવાની વાત છે. અને ભારતીય જનતા પાર્ટી સાથે હું તો એમ કરું કે યતીન ઓઝા જે છે એમની ભૂતકાળની યુટ્યુબ પર અત્યારે વિડીયો પણ છે, એમણે ચોખ્ખું કહ્યું હતું કેજરીવાલજીને કે ભાઈ અમિત શાહને ત્યાં AIMIMના જે વડા કહેવાય એ આવી રહ્યા અને રાત્રે આવતા હતા, મળવા આવતા હતા, એ એફિડેવિટ એમણે કરેલી. એટલે આ એક ખુલ્લું જ છે અને અમે તો ડિક્લેર જ કરીએ કે ભાઈ આ રીતના બંને જણ એક જ છે, તો તમે સાવધાન થઈ જજો. એવો આક્ષેપ કરો છો કે આમ આદમી પાર્ટી અને BJP એક છે? આમ આદમી પાર્ટી માત્ર જનતાના મુદ્દાઓ અને જનતાની ટીમ છે. એટલે જે લોકોએ આવા આરોપો લગાવ્યા હતા એને મહાનગરોની જનતાએ જવાબ આપ્યો છે અને બાકીના જે અમને જેની ટીમો ગણાવી રહ્યા છે
ગુજરાતની જનતા જવાબ આપશે, પણ અમે સમગ્ર દેશમાં દેશની ટીમ છીએ અને કામના મુદ્દે રાજનીતિ કરવા વાળા માણસો છીએ. અત્યાર સુધીની વાત કરવામાં આવે તો પછાત વિસ્તારોમાં અને ગરીબ વિસ્તારોમાં કોંગ્રેસ આકર્ષવામાં થોડે ઘણા અંશે સફળ વધારે રહ્યું છે. હાલના તબક્કે શું લાગી રહ્યું છે આ વખતની ચૂંટણીમાં? કદાચ કોંગ્રેસ છેલ્લા 5-7 વર્ષના આપણે ટ્રેન્ડ જોઈએ તો કોંગ્રેસ એમની સાથે એટલું કનેક્ટ નથી કરી શક્યું ને એમાં પણ આ વખતે શું છે કે પછાત અને લઘુમતી વિસ્તારની આપણે વાત કરીએ છીએ, એ લોકો કોંગ્રેસના ડિવોટેડ વોટર્સ હતા, પરંતુ શું હતું કે એ વખતે એમની પાસે વિકલ્પ નહોતો. એ લોકો ભારતીય જનતા પાર્ટીનો પોતાનો વિકલ્પ નહોતા સમજતા. ભલે ભાઈએ કીધું છે કે વિકાસના કાર્યોથી એ લોકો પ્રભાવિત છે, પણ એટલા બધા વોટર્સને પોતાની તરફ વાળી નહોતા શક્યા. તો હવે આમ આદમી પાર્ટી, એમાં બી AIMIM જે એકદમ કટ્ટર લઘુમતી સમાજ માટે કામ કરી રહી છે અને એમની માટે બોલે છે, તો એક વિકલ્પ ઊભો થયો છે. પણ વિકલ્પ છે અને વિકલ્પ હોવાને કારણે શું થાય છે, આ વોટર્સ કોઈ એક રિઝલ્ટ નહીં આપી શકે, ના આમ આદમી પાર્ટીને ના AIMIM અને કોંગ્રેસના બી વોટ સ્પ્લિટ થવાથી શેર થઈ જશે. ખાસ અસદુદ્દીન ઓવૈસીએ પણ પ્રચાર કર્યો હતો અને મસ્જિદ સુધીનો રસ્તો બનાવી આપવાની એક મતદારોને લાલચ આપી હતી. હવે અસદુદ્દીન ઓવૈસીની રેલી, એમની લાલચ એ મતદારોને આકર્ષી શકશે ખરા? એમની રેલી અમુક ચોક્કસ જે ઉમેદવારને આધીન જે રહેશે તો એ મતદાતાઓને આકર્ષી શકે. જેમ કે AIMIMનો દાખલો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં એમને અમુક વિસ્તારોમાં સફળતા મળી જીત હાંસલ કરવામાં, પરંતુ એ ઓવરઓલ નથી થયું. કારણ કે મૂળભૂત રીતે હું જોઉં છું કે મુસ્લિમ મતદાતાઓ જે છે, લઘુમતી મતદાતાઓ, એ લોકો એમના પોતાના સ્થાનિક નેતાને પણ એટલું જ મહત્વ આપે છે. એના સાપેક્ષમાં તમે જુઓ કે ભાજપે જામનગર સહિતના અમુક મહાનગરપાલિકાના જંગમાં કેટલાક મુસ્લિમ મતદાતાઓને ઉતાર્યા હતા, પરંતુ એ સફળ નથી રહ્યા. એનો અર્થ એ રહ્યો કે મુસ્લિમ મતદાતાઓ અથવા લઘુમતી સમાજ માટે ભાજપ કદાચ એ પ્રાયોરિટી નથી. કારણ કે ભાજપના અમુક વખતના એજન્ડા પણ એવા છે, જેમ હેમંતભાઈ કહે છે કે લોકો સ્વીકારે છે લઘુમતી સમાજના કે તેમનો વિકાસ થયો છે, પણ એ જો એ એમની સામે સ્વીકારતા હશે પણ મતદાન વખતે એ બાબતની સ્વીકૃતિ થતી હોય એવું રિફ્લેક્ટ નથી થતું. એટલે હું એવું માનું છું કે એ લોકોનો જે વોટિંગ જે કરવાની પેટર્ન છે એ પર્ટિક્યુલર એમના જે વિસ્તારના સ્થાનિક નેતાઓ હોય અથવા તો સ્થાનિક કયું ફેક્ટર વધારે એમને અપીલ કરે છે એને આધીન જ રહેતું હોય છે. એટલે એવા કિસ્સામાં AIMIM પોતાના એવા કોઈ નેતાને ઉતારે અને એવા પ્રકારના એજન્ડાને લઈને જાય તો એમાં સફળતા મળે. પણ એના સામે પણ જે બહુલ વિસ્તારો જોઈએ લઘુમતીના, તો તેમાં ઘણા બધા અપક્ષો, બીજા કોઈ સ્થાનિક નેતાઓ, એ બધા ઊભા જ રહેતા હોય છે અને આખા જે એમનો જે મત હોય છે બધા એ અલગ અલગ સંખ્યામાં વહેંચાઈ જાય છે. એટલે એની ફલશ્રુતિ રૂપે કોઈક બીજી જ વસ્તુ આખી ઊભી થઈને આવે છે, એ આપણી સામે છે. અચ્છા, ગ્રામ્ય વિસ્તારોમાં ઘણા ઉમેદવારોના નામ કેન્સલ થયા હોય, ઉમેદવારી પત્ર રદ થયું હોય અથવા તો ઉમેદવારો છે પક્ષ છોડીને પક્ષ પલટો કરીને નીકળી ગયા હોય, એનો લાભ અહીંયા બીજેપીને મળી શકે ખરા? લગભગ ચૂંટણી શરૂ થઈ એના પહેલાં ભારતીય જનતા પાર્ટીના 219થી વધારે ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. એટલે ભારતીય જનતા પાર્ટી માટે ક્યાંક ને ક્યાંક એવું એક સકારાત્મક વાતાવરણ ચૂંટણી પહેલાં પણ આપણે આ અંતરિયાળ વિસ્તારોમાં, ગ્રામીણ વિસ્તારોમાં જોયું છે. અને મને એવું ચોક્કસપણે લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના વિકાસના કાર્યોના લીધે કોઈ એવું એન્ટી ઇન્કમ્બન્સી વાળું વાતાવરણ આખા ગુજરાતમાં નથી. પણ આક્ષેપ એવા પણ કરવામાં આવ્યા કે આ નેતાઓને, ઉમેદવારોને ખરીદવામાં આવે. હવે આમાં એવું છે કે તમે કોઈ પણ પરિપ્રેક્ષ્યમાં કોઈ દ્રષ્ટિકોણને કઈ રીતે જુઓ છો એના ઉપર ખૂબ મોટો આધાર રહેલો છે. ઘણી વખત એવું જોયું છે કે ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય બાદ આપણા કોંગ્રેસના મિત્રો દ્વારા EVMની બાબત હોય, એનાથી લઈને અનેક બાબતો અંગે હંમેશા શંકા કુશંકાઓ ઉઠાવીને એ વિજય માટે ઘણા બધા પ્રશ્નો કરવામાં આવતા હોય. અતુલભાઈ, ઉમેદવારો તૂટ્યા, કાર્યકરો તૂટ્યા, એની કેટલી ખોટ કોંગ્રેસે ભરપાઈ કરવી પડશે? કોંગ્રેસને જે આઝાદીના સમયથી જે અમારી પાર્ટી છે રાજકીય પાર્ટી તરીકે, તો એ સમયથી લોકો વળગેલા છે. આજે બીજી ત્રીજી પેઢી પણ વળગેલી. જે ચુસ્ત કોંગ્રેસ છે એ લોકો તો ક્યાંય જતા જ નથી. થોડા જે ફ્લોટિંગ હોય 10 થી 15% આમથી આમ થતા. આ વખતે ઘણું બધું ફ્લોટિંગ થયું એવું કહી શકાય ખરા? નહીં, બિલકુલ. ઘણા ઉમેદવારો, કાર્યકર્તાઓ સાથે બીજેપીમાં જોડાયા, કેસરીઓ ધારણ કરી લીધો, ચૂંટણીની તારીખો જાહેર થઈ પછી આ બધું શું થયું? હું સ્ટ્રેટેજી સમજાવું. આમાં કેવું હોય છે કે કોઈ બી જાણીતા 3-4 ચહેરા હોય એ પોતાના અંગત લાભ માટે પક્ષ પલટો કરતા હોય, પણ એની સાથે જે ટોળું હોય છે 100 માણસોનું કે 200, એ હકીકતમાં તો એ જ પાર્ટીનું હોય છે, પણ એને કોઈ ફેસ ઓળખતા નથી હોતા જાહેર જીવનમાં ગુજરાત લેવલે. એટલે 100-150 જણનું ખેસ પહેરેલું ટોળું બતાવી દે. ખેસ મતલબ મત તો તૂટી જવાનો ને?
નહીં, એ 100-150 જણ હું કહેવા માંગુ એ તમે નથી સમજતા. એ 100-150 જણનું ટોળું એક પાર્ટીનું હોય, ખાલી 3-4 વ્યક્તિઓ જ ગઈ હોય, અને 3-4 વ્યક્તિઓને જો ધારો કે આપણે અલ્પેશભાઈ ઠાકોર ગયા તો એના માટે એમ કહેવાતું હતું કે ઠાકોર સમાજના મસીહા કહેવાતા હતા, તો એમાં એ પોતે પણ હારી ગયા, ધવલભાઈ પણ હારી ગયા. એટલે એવું નથી હોતું કે આવા નેતાઓના જવાથી વોટ બેંકમાં ફેર પડતો હોય, પણ જનતા અવશ્ય વિચારે કે દેશનો વિકાસ કોણે કર્યો છે. કહેવા માંગે છે ના, અતુલભાઈ કહે છે એ બાબતમાં એક પ્રશ્ન એવો ઊભો થાય કે કુંવરજી બાવળિયા કે જવાહરભાઈ ચાવડા ભારતીય જનતા પાર્ટીમાં સાથે જોડાયા ત્યારે એમની સાથે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને અપનાવનારા હજારો કોંગ્રેસના કાર્યકરો પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા, અને જે રિઝલ્ટ આપણે પેટા ચૂંટણીમાં જોયા, કુંવરજીભાઈ જો 17,000 વોટથી પણ વધુ વોટોથી જસદણની સીટ જીતતા હોય, કે જવાહરભાઈ પોતાની સીટ જો 15,000 વોટથી વધારે મતોથી જીતતા હોય, તો એવું આપણે ચોક્કસપણે માનવું પડે કે કોઈ એક કદાવર નેતા જ્યારે કોઈ વિચારધારા સાથે જોડાય છે ત્યારે એમની સાથે એમના કાર્યકરો પણ જોડાય. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.